બનાસકાંઠામાં સરકારી અનાજમાં જીવાત જોવા મળી છે। વિગતો મળી રહી છે બનાસકાંઠા ખાતેથી। દાંતામાં સરકારી અનાજમાં જીવાત જોવા મળી છે, ત્યારે દાંતાની આ સરકારી શાળાની ઘટના સામે આવી રહી છે બનાસકાંઠાથી। તો મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી છે તેવી પણ વિગતો મળી રહી છે, ત્યારે ચણામાં જીવાત નીકળ્યાના વિડીયો વાયરલ થયા છે। તો મધ્યાહન ભોજન માટે આ ચણા આપવામાં આવ્યા હતા। ચણામાંથી જીવાત નીકળી છે, સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે બનાસકાંઠા ખાતે। બનાસકાંઠા સ્થિત દાંતામાં સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે, ત્યારે દાંતાની સરકારી શાળાની આ ઘટના હાલ સામે આવી રહી છે। મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી છે। મધ્યાહન ભોજન માટે આ ચણા આપવામાં આવ્યા હતા અને ચણામાં જીવાત નીકળ્યાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો મધ્યાહન ભોજન માટે અપાયેલા આ ચણામાં જીવાત નીકળવાનો મામલો સામે આવી રહ્યો છે। બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે, ત્યારે દાંતાની સરકારી શાળાની ઘટના સામે આવી છે। મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાંથી જીવાત નીકળી છે। મંડાલી શાળાને અપાયેલા ચણામાંથી જીવાત નીકળી છે, વિગતો મળી રહી છે, ત્યારે આ ચણામાં જીવાત નીકળ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો મધ્યાહન ભોજન માટે આ ચણા આપવામાં આવ્યા હતા અને આ સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે। તો બનાસકાંઠાથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે। દાંતાની સરકારી શાળાની આ ઘટના સામે આવી રહી છે, ત્યારે મંડાલી શાળાને અપાયેલા ચણામાંથી જીવાત નીકળવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ચણામાં જીવાત નીકળ્યાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો મધ્યાહન ભોજન માટે આ ચણા આપવામાં આવ્યા હતા અને આ ચણામાંથી જીવાત નીકળી છે। બનાસકાંઠાથી વિગતો મળી રહી છે। બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી છે, ત્યારે દાંતાની સરકારી શાળાની આ ઘટના સામે આવી રહી છે। બનાસકાંઠાથી વિગતો મળી રહી છે। મધ્યાહન ભોજન માટે આ ચણા આપવામાં આવ્યા હતા અને ચણામાંથી જીવાત નીકળી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠામાં સરકારી અનાજમાંથી જ જીવાત નીકળી છે અને આ અનાજ મધ્યાહન ભોજન માટે હતું, શું છે વધુ વિગતો? ધર્મી, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર એટલે કે દાંતા તાલુકો, અને દાંતા તાલુકામાં જે મધ્યાહન ભોજનની જે યોજના ચાલી છે એની અંદર ક્યાંક ને ક્યાંક ભોજન આપવામાં આવ્યું છે, એમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। થોડા દિવસ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો। આજની ઘટનાની જો વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના મડાલીની જે પ્રાથમિક શાળા છે એની અંદર જે ભોજન આપવામાં આવતું છે ભોજનની અંદર જીવાત નીકળી છે। જો વાત કરવામાં આવે સરકાર તરફથી મધ્યાહન ભોજનના જે ચણાની દાળ આપવામાં આવી છે, દાળની અંદર મોટી માત્રામાં ક્યાંક ને ક્યાંક જીવાત નીકળી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે જીવાત છે, જીવાત એક જગ્યાની પણ અનેક જગ્યાએ નીકળ્યાની લોકોમાં ચર્ચા સામે આવી રહી છે। નાના બાળકોને ભોજન આપવા માટે સરકાર તરફથી આટલી જે હલકી ગુણવત્તા વાળો જે સામાન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને પણ દાંતા તાલુકામાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર જે નાના બાળકો કે મોટા હોય એને કુપોષણ દૂર કરવાની વાત કરી રહી છે, જેને લઈને જો એ કુપોષણ દૂર કરવું હોય તો ક્યાંક ને ક્યાંક યોગ્ય માત્રામાં મધ્યાહન ભોજનનો જથ્થો આપવામાં આવે એવી લોકોની પણ અહીંયા માંગ છે। અને આ દાંતા તાલુકામાં બીજી વાર ઘટના બની છે। આ બાબતને લઈને તંત્ર ખરેખર એક્શનમાં આવે, નહીંતર ક્યાંક ને ક્યાંક જે આડઅસર છે બાળકોના શરીર ઉપર પણ જબરજસ્તી પડે એવી શક્યતા જોવાઈ રહી છે। જી ધર્મી। જી, તમામ વિગતો બદલ આભાર।